સ્વામિનારાયણ હરે તારીખ આજે 21 જૂન 2025 અને રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે અવિદ્યાની વાત કરી, અદ્વૈત વેદાંત અવિદ્યા કોને કહી છે એ આપણે વાત કરી. અવિદ્યા એટલે માયા, જેને એ લોકો સત પણ નથી ગણતા, અસત પણ નથી ગણતા, પરંતુ કેવી ગણે છે? મિથ્યા. મિથ્યાનો અર્થ શું થાય તે આપણે ગઈકાલે સમજ્યા. બોર્ડ ઉપર લખવાનું હતું, રહી ગયું છે, આજે લખશું પણ. બરાબર, આજે 8 પર કાંટો આવે ત્યારે મને કહેજો, એટલે 8 થી 9ની વચ્ચે લખી દઈશું. બરાબર, આમાં 8 પર કાંટો આવે ને ત્યારે યાદ કરાવજો. હવે એ પછી આપણે અભેદ જ્ઞાનની વાત કરતા હતા ગઈકાલે કે ભાઈ અભેદ જ્ઞાન શું છે? તો કેવલ ચૈતન્યમય બ્રહ્મ અને આત્મા જીવ એકતાના જ્ઞાન, એટલે જીવાત્મા અને બ્રહ્મનું જ્ઞાન જે છે, એટલે એ એક જ્ઞાન જે છે એને અભેદ જ્ઞાન કહેવામાં આવે છે. અને એની જે શ્રુતિઓ જે છે તે નીચે મુજબ છે. અદ્વૈત વેદાંત મુજબ જ્યાં સુધી આ અભેદ જ્ઞાન થતું નથી ત્યાં સુધી કોઈ એ જ્ઞાન, બીજું કોઈ જ્ઞાન નથી, બસ એ જ જ્ઞાન છે. અને એને જે લોકો મોક્ષ કહે છે, સમજજો ભાઈ. બ્રહ્મ જે છે એ પોતે પોતાના સ્વરૂપને બ્રહ્મ ઓળખે એટલે એ જ્ઞાન થઈ ગયું, એટલે એનું કામ પૂરું થઈ ગયું, બસ એ જ એનો મોક્ષ. બરાબર, એટલે શું લખ્યું? આ અવિદ્યાની નિવૃત્તિ નિર્વિશેષ કેવલ ચૈતન્યમય બ્રહ્મ અને આત્મા એટલે જીવની એકતાના જ્ઞાન થકી થાય છે. બરાબર, એ સંબંધી શ્રુતિઓ નીચે કહે છે. ન પુનર્મૃત્યુ વે તે તદેકમ પશ્યતિ ન પશ્યો મૃત્યુમ પશ્યતિ યદા વૈ યવેશ. ઓહો, બહુ ઘણી બધી શ્રુતિઓ છે. બ્રહ્મવેદ બ્રહ્મેવ ભવતી. જે એને એક અદ્વિતીય જુએ છે તેને ફરી મૃત્યુ એટલે સંસાર રહેતો નથી. શ્રુતિનો અર્થ આવો કરેલો છે. પહેલું જે આપણે વાંચ્યું ને, ન પુનર્મૃત્યુ એ તદેકમ પશ્યતિ, એટલે જે એ બ્રહ્મને ઓળખે છે અદ્વિતીય, એક અદ્વિતીયને જુએ છે, એટલે બ્રહ્મને જુએ છે, તેને ફરી મૃત્યુ એટલે સંસાર રહેતું નથી. એટલે એને જેને ભગવાનની એટલે બ્રહ્મની ઓળખાણ થઈ ગઈ એને પછી સંસાર રહેતો નથી. કારણ કે સંસાર કોને છે? બધ્ધોને છે. બધ્ધો કોણ છે? અજ્ઞાની છે. એટલે જેને હજુ બ્રહ્મનું જ્ઞાન નહીં થયું એના માટે સંસાર છે. એટલે એ લોકો માટે સંસાર ભયનું મૂળ કારણ અજ્ઞાન છે. એટલે એને અજ્ઞાન ટળી ગયું ને જ્ઞાન થયું એટલે સંસાર ભય ટળી ગયો. આપણામાં એવું નથી. આપણામાં જ્ઞાન થાય પછી શું કરવાનું છે? ભક્તિ કરવાની છે. આપણામાં જ્ઞાન થયું આત્મા પરમાત્મા સંબંધી, ત્યાંથી તો એની ઉપાસનાની શરૂઆત થાય છે. સમજજો કે ભાઈ હજુ જ્ઞાન થયું એટલે એને જગત પ્રત્યે વૈરાગ્ય થયો અને ભગવાનને વિશે પ્રીતિ, હેત કે સ્નેહ, તમે જે કંઈ કહો, જેને ભક્તિ કહેવાય છે, એના દ્વારા મોક્ષ કયો છે. બરાબર, એટલે જहाँ से तुम रुकते हो या सोचना बंद करते हो वहाँ से हमारा सोचना शुरू होता है. વિશિષ્ટા દ્વૈતનું ત્યાંથી કામ ચાલુ થાય. બરાબર, કારણ કે આપણે ધર્મનું પાલન જે કરીએ છીએ તે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન માટે કરીએ છીએ, સમજો. અને એ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ક્યારે થાય? તો જ્યારે જીવ કાચી બુદ્ધિનો હોય અને ત્યારે એમ કે ગુરુ પાસે જાય, બરાબર, કે સાધુ પુરુષ પાસે જાય. અને જ્યારે એની બુદ્ધિ કાચી હોય ત્યારે શાસ્ત્રોમાં કયા જે ધર્મો જે છે એનું પાલન કરવાથી અને આ લોક સંબંધી જે કોઈ સુખની પ્રાપ્તિ થાય કે એની જે કોઈ આસક્તિ હોય એ પૂરી થાય. એટલે પછી એ ધર્મ પાલનથી એને એમ કહે કે પછી ગુરુ જે છે તે એવું કહે કે આત્મા પરમાત્મા સંબંધી જો એને જ્ઞાન થાય તો એને જગતના જે અસાર એવા વિષયો જે છે એના પ્રત્યે વૈરાગ્ય થાય અને પરમાત્માને પ્રત્યે એમ કહે કે શું થાય? ભક્તિ થાય. એટલે આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જ્ઞાનથી ઉપાસનાની શરૂઆત થાય છે. આમ તો ધર્મથી થાય, પણ ધર્મ તો શું છે? કાચી બુદ્ધિનો હોય ત્યારે જ કામનો છે. ભગવાને લોયાના વચનામૃતમાં આપણે તે દિવસે જોયું ને, બરાબર, એ પ્રમાણે. ચાલો, જે એને જુએ છે તે મૃત્યુ જોતો નથી. એટલે એ ભગવાનને એટલે બ્રહ્મને જે જુએ છે એ મૃત્યુ જોતો નથી. જ્યારે એ આ અદ્રશ્ય, અશરીર, અવાચ્ય અને અનાધાર બ્રહ્મા નિર્ભયતાથી પ્રતિષ્ઠા સ્થિતિ મેળવે છે ત્યારે તે અભય પામે છે. બરાબર, શું કહ્યું? અવાચ્ય એટલે એનો અર્થ એવો કરેલો છે, ચાલો પહેલો જે અર્થ છે તે આપણે મૂળમાં પેલો કેવલ ચૈતન્યમય બ્રહ્મ એ બ્રહ્માત્મા એકત્વ વિજ્ઞાન એવો જે શબ્દ રહ્યો છે એને એક લીટીમાં પૂરેપૂરો સમાયો શકાયો નથી. સર્વ વિશેષ રહિત અને કેવલ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ એ જ એક આત્મા છે. એ અને આત્મા જીવ બંને એક જ છે. અને એ બ્રહ્મ નામનો એ આત્મા એ જ એક છે, એ સિવાય બીજું કાંઈ જ નથી. એના વિજ્ઞાન વડે
આમ પૂરેપૂરો ત્રેવડો અર્થ છે, પણ આ સમાસ પદ વારંવાર આવે છે અને દરેક સ્તરે આ ત્રિવિધ અર્થ દાખલ કરવો એ અગવડ ભરેલું થઈ પડે, તેથી અત્રે એક અર્થથી ચલાવી લીધું છે. આગળ જતાં બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન એવો સમસ્ત પદ પણ ભાષાંતરમાં વાપરીશું. એટલે બ્રહ્મ અને જે કોઈ જીવ જે છે એના વચ્ચેનો એકત્વવાદ, એટલે એને બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન એવો શબ્દ અહીંયા કરેલો છે. એટલે ભગવાન અને એટલે બ્રહ્મ અને જીવનું એકત્વ જ્ઞાન, જેના વિશે મોક્ષ. હવે બીજો જે શબ્દ જે આમાં કયો અવાચ્ય, તો અવાચ્યનો અર્થ અહીંયા એવો લખ્યો મૂળમાં અનાત્મ્ય એવો શબ્દ છે, એનો અર્થ ટીકાકાર અશરીર એટલે શરીર વિનાનું એવો કરે છે. જેનો આત્મા સ્વરૂપ આવું છે કે તેવું છે એમ ન કહી શકાય, અર્થાત વિશિષ્ટ સ્વરૂપ વગરનું છે તે એમ પણ એનો અર્થ કરી શકાય. ભાઈ એનો આત્મા કેવો છે એટલે આત્માનું સ્વરૂપ કેવું છે, એટલે એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એના વિશે શું કહ્યું અહીંયા અવાચ્ય. એના વિશે કંઈ કહી શકાય એવું નથી, કોઈ વિશિષ્ટ સ્વરૂપવાળું. કારણ કે વિશિષ્ટ સ્વરૂપવાળું કોઈ ક્યારે હોય, જ્યારે એનામાં કોઈ ગુણ હોય. સમજો ભાઈ, આ ભાઈ બોલ્યા કે ભાઈ દાઢી કરાવીને આવ્યો, તો દાઢી કરાવીને આવ્યો એનો મતલબ શું થયો કે દાઢી એની વિશિષ્ટતા છે. વાળ કપાઈને આવ્યો તો શું થયું, તે એની વિશિષ્ટતા છે. કારણ કે અહીંયા બેઠેલામાં એણે એકલા જ કાલે કરાવેલા છે, બરાબર. એમ બ્રહ્મ જે છે તે અદ્વૈત વેદાંતિઓ મુજબ કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ગુણ વગરનું છે. એટલે એ અવાચ્ય કહ્યું કે નિર્વચનીય કહ્યું. અવાચ્ય કે નિર્વચનીય કોણ હોઈ શકે કે જેના વિશે કંઈ કહી ન શકાય એવું કોણ હોઈ શકે? જે વિશેષણ વગરનું હોય, જેનામાં કોઈ વિશિષ્ટતા ન દેખાતી હોય તેવું હોય. એ જે લોકોનો સૌથી મોટો શું કહેવાય નબળાઈ કે વીક પોઈન્ટ છે, કે જે બ્રહ્મ તમે એવું કહો છો કે વિશિષ્ટ સ્વરૂપ વગરનું છે, કે જેનામાં કોઈ ગુણ જ નથી, કે જે અનિર્વચનીય છે, તો એના પ્રત્યે કોઈને હેત કેવી રીતે થાય? જગતમાં સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે કોના પ્રત્યે તમને હેત થાય, તો જેનામાં તમને કોઈ ગુણ દેખાય. તમને કાલે આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે તમારે કોઈ પણ પ્રોડક્ટ વેચવી હોય તો પહેલાં એ વ્યક્તિનો તમને ગુણ આવવો જોઈએ. એ વ્યક્તિ તમને ન ગમે, એ પ્લીઝન્ટ ન લાગે, તો એની વસ્તુ ગમે એટલી સારી હોય ને તમે ના લેવો. પહેલાં એ વ્યક્તિ તમને પ્લીઝન્ટ લાગવો જોઈએ, પછી એની વસ્તુ તમે લેવો. અરે તમે ગમે તેના હાથનું પાણી પણ પીવા તૈયાર ના થાવ. જાઓ રસ્તામાં તમને ગમે એવી ગરમી લાગતી હોય કે એવું હોય ને કોઈ માણસ લગર વગર બેઠો હોય એને કંઈ ઠેકાણા હોય નહીં, એને નાકમાંથી એને શેડા નીકળતા હોય, બરાબર, વાંસ મારતું હોય શરીરને, એ તમને આપીને પાણી આપે તો પણ તમે કહો ના રહેવા દો, નહીં ચલાવી લેવા. સમજો, બરાબર. અમે તો જોયું છે, એટલે તમને એમ થાય કે રહેવા દે ને, કશે આગળ સારી જગ્યા પરથી બિસ્લરી લઈ લઈશું ને પી લઈશું. તો તમે ગમે તેના હાથનું પાણી પીવા પણ તૈયાર નથી, જે ગમતો નથી એના હાથનું. સમજો. તો પછી બીજું તો ભગવાન કે જે અનિર્વચનીય હોય, કે જેનામાં કોઈ વિશિષ્ટ પ્રકારના ગુણ જ ન હોય, તો એના પ્રત્યે હેત કેવી રીતે થાય પેલા જીવને, કે જે અહીંયા બંધાયેલો છે? તો પણ સમજો, હેત થવા માટે કોઈ ગુણ તો જોઈએ ને. સમજો, દાખલા તરીકે તમે અહીંયા બેસો છો, તો તમે બેસો તો કેમ બેસો? ભાઈ પહેલાં તમને આ શીખવું છે કે આ ભણવું છે કે સત્સંગ ચાલે છે એટલે બેસો છો, પણ એની સાથે તમને થોડો ઘણો વક્તા પણ ગમવો જોઈએ, કે વક્તાની બાજુના માણસ પણ ગમવા જોઈએ. જો અહીંયા હું જ પોતે બોરિંગ હો, એકદમ કંટાળાજનક વ્યક્તિ હો, અને તમને ધીરે ધીરે ચલાવતો હો, મરેલા જો તમે કહે ગાલા ખુદ મરેલા है, दूसरे को क्या जिंदा रखेगा? બરાબર, આનો જ સમય થઈ ગયેલો છે, તો પછી એ બીજાને શું સમય આપવાનો? બરાબર. તમે કોઈને પૂછો, કોઈ 95-90 વર્ષનો હોય, મને જરા તમારો સમય આપશો, પેલો કે ભાઈ મારો સમય એમ કે નીકળી રહેલો છે, હવે મારો સમય ક્યારે પૂરો થાય? તું મારી પાસે કા સમય માંગે? બીજું જે માંગવું હોય તે માંગ, સમય નહીં આપી શકો હવે. બરાબર. હા, મારા ટાયર બધા છૂટા પડી ગયા છે, હવે તું શું વ્હીલ બનાવવાનો મારું? બરાબર. એ વાત છે કે તમને માણસ પેલો સામેવાળો હાવ બોરિંગ જ લાગે, જેનામાં તમને કોઈ પણ પ્રકારનો સ્વાદ જ નહીં હોય એવું લાગે. આકાશ ભગવાને કહ્યું એ પ્રમાણે કે ટેસ્ટ વગરનું છે, તો પેલો કરોડ વર્ષ સુધી ચાટે તો એમાંથી કંઈ સ્વાદ થોડો આવવાનો છે. તેમ વિશિષ્ટ સ્વરૂપ વગરનું બ્રહ્મ હોય અદ્વૈત વેદાંતનું, તે એની પર એમાં કોઈ ગુણ જ નહીં હોય, તો કોણ એની ભક્તિ કરે? એટલે એ એની વીકનેસ છે. ભલે એ લોકો એને એની ઓળખાણ કહી છે, એ લોકો શું કહે છે કે એના વિશે કંઈ પણ કહી ન શકાય એવું છે. સમજો, પણ કંઈક છે, હજુ એવું પણ કહે છે કંઈક છે જે બધાથી જુદું છે, પણ શું છે એ કંઈ કહી શકાય એવું નથી. એટલે શું છે કંઈ કહી શકાય નહીં, એટલે કેવું છે? શૂન્યવાદ તરફ જાય છે. કારણ કે કંઈક કહે તો પછી એમાં ગુણ આવે જ. સમજો, બરાબર. આઈધર યુ આર ગુડ ઓર યુ આર બેડ,
ઓર યુ આર ઇન મિડલ વે. પણ તમારામાં કોઈ ગુણ તો હોય ને કે તમે ખરાબ છો કાં સારા છો કાં વચ્ચે ના છો, પણ છો તો ખરા ને, સમજો. એટલે તમારા એક્ઝિસ્ટન્સ જે કોઈ છે, એટલે તમે અહીંયા બેઠા છો એની ઓળખાણ કોણ આપે? તો તમારો કોઈને કોઈ ગુણ આપે. ભાઈ સફેદ દાઢીવાળો છે, કાળી દાઢીવાળો છે, સફેદ વાળવાળો છે, હસતો ચહેરો છે એ છે, ટીપટોપ આવેલો છે, શાંત બેઠેલો એ છે, બરાબર, અંધેલીને બેસે છે કાયમ એ છે, અહીંયા આવીને ઊંઘી જાય એ છે. તો એ બધી અલગ અલગ ઓળખાણ છે ને અહીંયા બેઠેલા બધા વ્યક્તિઓની, સમજો. પણ ઓળખાણ છે કંઈ ને કંઈ ગુણને લઈને. ગુણ નથી એવો તો કોઈ છે જ નહીં. તો અદ્વૈતીઓનું ભ્રમ એક એવું છે કે જેમાં કોઈ ગુણ એ લોકો કહેતા નથી, એટલે એ મજા આવે એવી વસ્તુ નથી. આપણે તો સુરતીઓ તો અમે ગુણ વગર કંઈ લઈએ જ નહીં. અમને તો સવારે લીલું શાક જમવાનું જોઈએ તો એ લીલું હોવું જ જોઈએ. એમાં લાલ મરચાંની ભૂકીનો વગર જરા પણ ન થાય. લાલ મરચું સવારે અમારે ત્યાં વપરાય જ નહીં, આ તમને કહી દઉં, સમજો. કેમ? જો લાલ મરચું સવારે વાપરે તો પછી એ સુરતી શાક બન્યું જ નથી. પેલો કહીને સુરતી ઊંધિયું ને પછી છેલ્લે ઉપર નાખે શું એ લાલ મરચાંની ભરકીનો ભૂકીનો વગર, હાટ એ સુરતી ઊંધિયું નથી. ચાલ, એ તું ઓઠા ભણાવે છે. સુરતી ઊંધિયું લીલી મરચીનું બને, આપણી ઝીણી, આદુ નાખે અંદર, પણ લીલી મરચીનો જેટલો હોય તેટલો સ્વાદ હોય ને. બહુ તો છેલ્લે ગરમ મસાલો નાખે થોડોક ટેસ્ટી ખાવાવાળો, પણ એમાં લાલ મરચાંનો વઘાર આવે નહીં, સમજો. એટલે સવારે તો લીલું શાક જોઈએ. મને લીલું શાક ભાવે, બરાબર ને? તને નહીં, વધારે જ ભાવે. હવે સાંજે કંઈ જુદા પડવું જોઈએ તો સાંજે લાલ શાક કે લાલ કોઈ પણ કઠોળ કે એવું કંઈક બને, સમજો, એ અલગ વાત છે. પણ સવારે તો લીલું જ જોઈએ. બંનેના ગુણ કેવા છે? અલગ અલગ છે. બંનેનો દેખાવ અલગ અલગ છે, બંનેનો સ્વાદ અલગ અલગ છે. એટલે આપણે એ ગમે છે, તમે સમજો. એમને એમ આપણા ગુજરાતની રસોઈ વખણાતી નથી કે એમાં બધી વસ્તુઓના સ્વાદ અને ગુણ અલગ અલગ છે. ભાઈ પૂરી તો એનો સ્વાદ અલગ અલગ છે, ભાખરી તો એનો સ્વાદ અલગ છે, રોટલી એનો શાક અલગ છે, અને પછી તમારો જે કોઈ રીંગણનો ઓળો હોય એની જોડે તો રોટલી ચાલે નહીં, ભાખરી પણ ન ચાલે ને પૂરી પણ ન ચાલે. એની જોડે તો શું જોઈએ? રોટલો જ જોઈએ. પછી પેલો ભલે કહે કે ગામડિયો છે, અરે ભાઈ ગામડિયો તો ગામડિયો, એની જોડે તો સાઈઝ ને રોટલો અને મરસા એ જોઈએ એટલે જોઈએ. આઈડિયા આવી ગયો તમને? હું જે કહું તે એ વસ્તુની ઓળખાણ છે, સમજો ને. એના દ્વારા એ ઋતુના ખોરાકો કે સિઝનના ખોરાકો જે છે તે આપણે એ પ્રમાણે લઈએ છીએ. તો ભ્રમ હોય જે સર્વથી વિશિષ્ટ જે છે તો એમાં કંઈ ને કંઈ ગુણ હોય ને, તે જ તો એની ઓળખાણનો કારક બને ને. બાકી ભ્રમની કોઈ ઓળખાણ જ નહીં હોય તો એનો કારક કેવી રીતે બને? એને ઓળખવું કેવી રીતે કે આ ભ્રમ છે, સમજો. એ આપણાથી જુદું કેવી રીતે પડે કે આ ભગવાન છે તો આપણાથી જુદા કેવી રીતે પડે? અને એ જુદા પાડવાની તો એ લોકો કોઈ રીત કહેતા નથી, એ તો અનિર્વચનીય કહે, નિર્વચનીય કહે. તો પછી એ કેવી રીતે ઓળખાય કે એ ભ્રમ છે? એટલે પછી એ લોકોએ જબરજસ્તી નિરાકાર ભ્રમ તરફ જવું પડે છે. લાચારીને મજબૂરી સમજો. કારણ કે આકાર આવે તો પાછો આકાર હોય એટલે એનો ગુણ થઈ જાય. આકાર તો આ જાડીઓ છે, આ મધ્યમ છે, અને આ ભાઈ તો જય સ્વામિનારાયણ એકદમ મસ્ત સ્લિમ એન્ડ ટ્રીમ બોડી છે. આ ભાઈ એનાથી વધારે સ્લિમ છે, આ ભાઈ એનાથી વધારે સ્લિમ છે, આમ લાઈન લાગેલી છે, સમજો. તો આકાર થયો એટલે પછી થયું ને, જાડો થયો, પાતળો થયો, લાંબો થયો, ટૂંકો થયો, એટલે એ ગુણ આવી ગયો પાછો. એટલે એ લોકો શું કહે છે? નિરાકાર છે, નિર્વિશેષ છે. કેમ? આકાર કહે તો પછી તો પ્રોબ્લેમ થઈ જાય ને, એને ગુણ આવી જ જાય સીધે સીધો, સમજો. અદ્વૈત વેદાંતને સમજવાની આ પ્રમાણે જરૂર છે કે ભાઈ એ નિરાકાર કેમ કહે છે તો સમજો, એ નિર્વિકાર કહે છે તો કેમ કહે છે. તો ભગવાને કહ્યું છે કે એ નિર્વિકાર એટલે કહે છે અને નિરાકાર એટલે કહે છે કે જો એ બંને વસ્તુ એ સ્વીકારી લે. પહેલો એ આકાર સ્વીકારે તો આકારમાં તો વિકાર થાય, એ લોકો એવું માને. હવે વિકાર થયો, આકારમાં વિકાર થાય, બરાબર, કારણ કે વધઘટ થાય, એ લોકો એવું માને. હવે વિકાર થયો અને આકાર પણ છે તો પછી તો એનામાં બંને ગુણ આવી ગયા ને. તો ગુણ ગુણી ભાવ તો એ લોકો સ્વીકારતા નથી પહેલેથી, સમજો. એટલે પેલું આપણે પરીક્ષામાં પેલું કૂટ પ્રશ્ન પૂછેલો હોય ને એક પાટિયું ઠોક્યું હોય તો પછી પાટિયા છેલ્લે સુધી ઠોકવા જ પડે. જવાબ નહીં આવે ત્યાં સુધી પાટિયા છેલ્લે પાટિયું ઠોકીને જે જવાબ આવે તે મૂકી દેવાનું. આપણે પણ ખબર છે કે ખોટું છે, પણ હવે પરીક્ષામાં કંઈ તો લખીને આવવું પડે ને. કોરું મૂકીને આવે તો કંઈ નહીં થાય. આ તો શું છે કે માસ્તર કંઈ જ્યુસ બૂસ પીતો હોય ને એનું ધ્યાન નહીં હોય અને 11 કરી હોય તો એને કંઈક એવું લાગે હા લખેલું છે, ચાલ ભાઈ જવાબ આપી દે, તો ખરું આપી દે, બરાબર, તો કામ થઈ જાય. એવી વાત છે આ.
એટલે નિરાકાર કે નિર્વિકાર એ લોકો કેમ કહે છે તે સમજો. ગુણ વગરનું કહે છે, વિકાર વગરનું કહે છે, આકાર એ લોકો સ્વીકારી જ નહીં શકે. એટલે આ પ્રોબ્લેમ છે કે એ લોકો નિરાકાર ભ્રમ તરફ વળેલા છે. બરાબર. અનિર્વચનીય કે વચનીય કહે છે, નિર્વિશેષ કહે છે. તો આ બધા શબ્દો જે છે તેનો અર્થઘટન શું થાય કે એ લોકોનું નિરાકાર ભ્રમ હોય તો જ આ બધા શબ્દો એ લોકોના સાચા ઠરે. બાકી જો સાકાર સગુણને પકડી લઈ તો વાત જ પૂરી થઈ જાય. કારણ કે એમાં તો પછી ગોરો હોય, કાળો હોય, લાંબો હોય, ટૂંકો હોય, ઊંચો હોય, નીચો હોય, બધું આવી જાય. બરાબર. એટલે આપણું ભગવાન આપણા બહુ જોરદાર છે. ભક્તની ઈચ્છા પ્રમાણે કાળા કલરની મૂર્તિ બનાવી, ઓકે કાળી બનાવો. પાષાણની બનાવી, પાષાણની બનાવો. પંચધાતુની બનાવી, પંચધાતુની બનાવો. પૃષ્ઠની તો છેલ્લે છે જ. સમજો, ઘરમાં પૂજવા માટે આપણે જે હોય છે કપડાની, પૃષ્ઠની, જે કંઈ તમે કેવું તે. બરાબર. સુવર્ણની બનાવો તો એ પણ બનાવો, મણીની બનાવો તો એ પણ બનાવો, રજતની બનાવો તો એ પણ બનાવો. બધી છૂટ. કેમ? આપણામાં આકારને સંપૂર્ણપણે છૂટ આપેલી છે. એ લોકમાં એ નથી. એટલે આપણામાં તો જે આજે ભગવાને ઠાકોરજીએ વાઘા પહેરેલો હોય આપણે સમજો તો તરત આપણે શું કહીએ, આજે પાક પહેરેલી છે ઘનશ્યામ મહારાજે, ભાઈ પેલા મોતીના હાર પહેરેલા છે, જે કંઈ છે તે ભૂરા કલરના. બરાબર. કલર અંદર જે કંઈ પેલો હતો તે અઘરો કલર હતો, ન કહેવાય એવો. બરાબર. હે ગાજરિયા અને પેલો જે કંઈ હોય તે જે કલર હતો તે. બરાબર. કલર કેવો હતો કે બહુ ગમે પણ નહીં ને બહુ ન ગમે એવો હતો, વચ્ચેનો કલર હતો. કલર ગઈકાલનો બહુ સરસ હતો અને એની આગળના દિવસનો બહુ સરસ. આકાશી કલર સરસ હતો ને એની આગળનો પેલો એક કલર હતો ને એ તો બહુ 58 હતો, પરમ દિવસનો. બહુ સરસ રેડ કલરના ખેસવાળો જે પરમ દિવસના વાઘા બહુ 58 હતા. ગઈકાલના પણ બોસના વાઘા સારા હતા. ગઈકાલના વાઘા ઘનશ્યામ મહારાજના બોસના હતા. પેલાના છોકરા પ્રકાશને પેલું એને જે હે હવ પછી એની આગળના પેલા તુલસીના હાર ને એ પહેરાવેલા ને એ વાઘા બી બહુ સરસ હતા. બરાબર. પછી હવે આજે પાછા એના હવે ઘનશ્યામ મહારાજના 2 દિવસ પહેલાંના બી પાછા ડીમ વાઘા જ હતા. ડીમ વાઘા નહીં પહેરાવાના, હું પહેલેથી જ કહું. સમજો, તમે કપરા પણ કોઈ માણસ ડીમ પહેરે ને તરત જ 2 માણસ પૂછે કે માંડા પડી ગયા છો. માણસ ડીમ જ લાગે. તમે જુઓ, તમે બધી રીતે બરાબર છો તો એમાં તમારે એનું સિગ્નલ તમે કેવી રીતે આપો તો આમ થોડું તળકતું ભડકતું પહેરવું પડે. બરાબર. બોડી લેંગ્વેજ જેવી પણ કોઈ વસ્તુ હોય ને તમારી, તેમાં આપણા ભગવાન તો કેવા છે, બોડી લેંગ્વેજવાળા છે. આમ તરત જ એક્સપ્રેશન્સ તરત જ દેખાય. મૂર્તિને કલર કર્યું એટલે બધા બોલ્યા. ભગવાન થોડાક સુરતીમાંથી એમ કે કોઈ બીજી પ્રકારની જાત ન હોય ને એવા થઈ ગયા. કારણ કે સુરતી તો આમ થોડા આમ થઈ ગયા. પહેલાં આમ હતા, હવે થોડાક પેલા વેપારી માણસ વિચારીને હશે ને એવા થઈ ગયા. મેં કહું આ ભગવાનને પણ બહારના લોકોની અસર લાગી. ઓરિજિનલ સુરતી હતા જે કારણ વગર હસતા હતા તેની જગ્યા પર હવે વિચાર કરીને હસતા થઈ ગયા. બરાબર. પણ અસર તો લાગે ને ભગવાનને પણ. કેમ? ગુણવાળા છે આપણા ભગવાન, એટલે ગુણની અસર તો લાગે ને. બરાબર. તો આપણે એને પોઝિટિવ સાઇન માનવાની કે અલગ અલગ ગુણ. આજે પેલો ડેન્ડો મૂકેલો હતો મકાઈનો. બરાબર. પેલા દેવસી ભગતને બધા બહુ મકાઈ કરતા હતા. ભગવાને ધડામ દઈને મકાઈ જ માર્યું સીધું નીચે. બધા મકાઈના જ ગીત ગાયા કરે આરતીમાં પણ. મકાઈ. ભગવાન કહે રાંડવો મકાઈને હું જોયા કરું છું, મને જો મકાઈ માર્યું સીધું નીચે ફાટે દઈને ફટકારી દીધું. બરાબર. મકાઈ થઈ ગયું તો મકાઈ ફેંકી દીધું ભગવાને. લે ભાઈ, હાથમાંથી જ છોડી દીધું, જાઓ તમારું મકાઈ તમે લઈ જાઓ. હા, હકીકત કહો. આરતી પછી તરત જ 10 મિનિટમાં જ ભગવાને મકાઈ છોડી દીધું હાથમાંથી, ફટાક દઈને છોડી દીધું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય આપણા ભગવાન ગુણવાળા છે. સમજો, દરેક પ્રકારના હાવભાવ એક્સપ્રેશન્સ જે કોઈ છે તે ભાવનાત્મક ધોરણે પેલો ભક્ત જે છે એ મૂર્તિમાં પણ કલ્પે છે. તો પ્રત્યક્ષ ભગવાનની તો વાત જ કાં કરો. આપણી તો મૂર્તિને પણ આપણે મૂર્તિ નહીં સમજતા. આપણે શું સમજીએ? ભગવાન સમજીએ છીએ કે ભાઈ અમારા ભગવાન આવા વાઘા ધારે છે. આવી હિંમત પણ કરે અમારા જેવા પાછા માણસો કે આ વાઘા હા બરાબર નહીં લાગતા. ભગવાન જોડે પણ આવું. સમજો, ભક્ત કહી શકે નરસિંહ મહેતાની એમ, તું 2 માનો 2 બાપનો. હવે 2 માનો 2 બાપનો કોઈને કહ્યું એટલે શું થઈ ગઈ? ગાળ થઈ ગઈ ને. આ તો ભગવાનને કહે પાછો નરસિંહ મહેતા આપણો શું કહે? તું 2 માનો 2 બાપનો. તારી ઓળખાણ હું આપી હવે બોલ, ચાલ તું છે જેવો માણસ. તો ગોપીઓ શું કહે ભગવાનને? તું કપટી છે, તને કુબજા ગમી ગઈ તો તું એને એકાંતમાં મળવા ગયો ને અમને છોડીને ચાલ્યો ગયો ને અમે તને અહીંયા યાદ કર્યા કરીએ છીએ.
ભક્ત ભગવાનને ગાળ દઈ શકે, કારણ કે ભગવાન એના માટે ગુણવાળા છે, સમજો બરાબર. પણ આ અદ્વૈતીઓ જે છે નિર્વિશેષ બ્રહ્મવાળા શુષ્ક છે, આમાં ભજન જેવું કંઈ છે નહીં. એટલે એ લોકો કોઈ ગુણને ન સ્વીકારી શકે, આકારને ન સ્વીકારી શકે, બરાબર. ચાલો જો ભાઈ, અદ્વૈતનું ગમે એટલું આવે, આપણે તો વિશિષ્ટા દ્વૈતમાં આપણા ભગવાનની વાત વચ્ચે કરવાના ને કરવાના. આપણે આપણું કરવા માટે અહીંયા બેઠા છે, ભલે એણે અદ્વૈતની વાત વધારે આમાં કરી હોય ને એ કરશે જ, કારણ કે ભારતમાં સૌથી વધારે અદ્વૈત વેદાંતિઓ છે, સમજો. એટલે અદ્વૈતીઓનું તો દરેક જગ્યા પર આમાં આવશે જ ખંડન. અને એ સમજીને જ આપણે આગળ વધવાનું છે કે આપણા ભગવાન કેટલા ગુણવાળા છે, કેટલા વિશેષ પ્રકારના આપણા ભગવાનમાં ગુણ રહેલા છે, એના ભગવાનના ઓળખાણની કેટલી બધી પ્રકારની વિશેષતાઓ છે આપણી પાસે. એકનું એટલે તો આ એનું જ છે ને. તો એટલે વિશિષ્ટા દ્વૈતનું જ કર્યું એ પ્રમાણે. હોય જ એમાં પણ છે જ ને, એનું ખંડન પર જ છે ને આખું, સમજો. આમાં આપણો પિયુષ છે ને, પેલો પટેલ, હકીકતમાં એ માણસ ટેલેન્ટેડ છે, કારણ કે ગુરુને શુક્ર જે છે ને, ગુરુને શુક્ર એને પરિવર્તન યોગ બને છે. તો જેની કુંડળીમાં ગુરુ શુક્રનો પરિવર્તન યોગ બનતો હોય, ગુરુના ખાનામાં શુક્ર, શુક્રના ખાનામાં ગુરુ, તો એ બધા સુપ્રીમ બ્રેઇનવાળા વ્યક્તિ કહેવાય જ્યોતિષની દ્રષ્ટિએ. તેણે એક વસ્તુ બહુ સરસ કહેલી, એ કહી કે જેમ આપણા વૈજ્ઞાનિકો કે આપણા જે કોઈ એમ કે R&D વાળા હોય, તે કોઈ આગલાએ જે કંઈ શોધ કરી હોય ને પછી બીજો જે હોય તે સમજે, વિચારે કે આ કાં અટકો અને આ પૂરી શોધ કેમ નહીં કરી શક્યો, એની ઉપર પછી પેલો વિચાર કરે ને પછી પેલાનો જ્યાં ખોટો હોય ત્યાં એને જે કંઈ હોય તેની ઉપર એ કરીને પછી એને સાચું કરતો જાય ને, રેક્ટિફાઈ કરતો જાય ને. રામાનુજાચાર્યનું આ જે ભાષ્ય જે છે ને, તમને અંગ્રેજીમાં સાદી ભાષામાં એક લાઇનમાં કહું ને તો રેક્ટિફિકેશન ઓફ શંકરાચાર્યઝ અદ્વૈત. આ લોકને હું ન સમજાવી શકું, તમને સમજાવી શકું. એમણે અદ્વૈત વેદાંતનું ફક્ત રેક્ટિફિકેશન જ કરેલું છે, સમજો. એટલે અદ્વૈત વેદાંત તો એમાં આવે જ, 100% આવે, તો જ રેક્ટિફાઈ થાય ને, નહીં તો રેક્ટિફાઈ કઈ રીતે થાય? હવે તમે મને પાછા રેક્ટિફિકેશનનો અર્થ પૂછશો ને હમણાં, તો મારે અહીંયાથી સીધા સામે ભાગવું પડશે. હે? નહીં, સુધારો પણ નહીં કહેવાય, રેક્ટિફિકેશન આખો અર્થ અલગ છે, બરાબર. પણ એ કરવું પડે એવું જ છે, સમજો. એના વગર ચાલે નહીં. જે અંગ્રેજી ભણ્યા હશે એને થોડી ઘણી સમજ પડી ગઈ. હે, શું કહું? હા, હું એ જ કહું ને, બેઝ અદ્વૈતને એમણે પહેલાં બેઝ બનાવવો પડે એવું જ હતું ને, કારણ કે રામાનુજાચાર્ય અને શંકરાચાર્યના જીવન વચ્ચે 250 વર્ષનો તફાવત છે. હવે 250 વર્ષમાં જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જ ચાલતું હતું અને એમાં બધા શુષ્ક જ્ઞાનીઓ થઈ ગયેલા. હવે એમણે ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા અહીંયા આવેલા. કોણ? રામાનુજાચાર્ય. તો એમણે બેઝ તો કંઈ બનાવવો પડે ને. અને આગળ શંકરાચાર્ય બહુ મોટા આચાર્ય તરીકે નામાંકિત હતા. અને શંકરાચાર્ય પોતે પ્રસ્થાન ત્રયી, પ્રસ્થાન ચતુષ્થયી, તમે જે કંઈ કહેવું તો બધું જ હતા, કારણ કે સાક્ષાત શિવજીનો અંશ હતા. કોઈ જેવા તેવા વ્યક્તિ તો હતા નહીં, જગતગુરુ હતા. એટલે રામાનુજાચાર્ય માટે આ કમ્પલ્સન હતું, એમના માટે આ ફરજિયાત હતું કે એમણે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત ઉપરથી જ વિશિષ્ટાદ્વૈત વેદાંતની સ્થાપના કરાઈ. સમજો. કોની પહેલાં? નહીં હોય ને. અદ્વૈત બી આ 700 ને એમાં જ આવ્યો ને. તમે કામ ઓરિજિનલ ભાગવતમાં કે એમાં સુખદેવજીને આ લોકો બ્રહ્મ સ્વરૂપ કહી છે, તો અદ્વૈતીઓ સુખદેવજીને આ લોકો અદ્વૈતી જ કહી જ. બધા અદ્વૈતીઓ એવું કહે છે કે જે ભાગવતજીના શ્લોક છે એ શ્લોક મુજબ તમે જોવા જાઓ તો સુખદેવજી અમારા જેવા અદ્વૈતી હતા. પરિનિષ્ઠિતો બી જે કહ્યું તેમાં શું કહ્યું કે સુખદેવજીની જે પહેલી સ્થિતિ હતી તે કેમાં હતી? તો નિર્ગુણ બ્રહ્મને વિશે હતી.
પછી એમ કહે કે જ્યારે બીજો શ્લોક એમણે રૂપનો સાંભળો ત્યારે એને થયું કે નિર્ગુણમાં જેટલી એમ કહે કે મને એમ કહે કે પ્રીતિ છે એનાથી વિશેષ આમાં પણ પ્રીતિ થાય છે. એટલે પછી એ પ્રમાણે ગયા. એટલે જે અદ્વૈતી છે તે સુખદેવજીને પણ અદ્વૈતી જ કહી છે. એટલે તો શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ સત્શાસ્ત્ર પણ કોના મુખેથી સાંભળવા? સત્પુરુષના મુખેથી સાંભળવા, કે જેને ભગવાનના આકારના પ્રતિપાદનનું, એટલે ભગવાનને જે સદા સાકાર સમજતો હોય એ તો પહેલો ગુણ છે વક્તાનો. કોઈ પણ વક્તા પાસે તમે ભાગવતજી પણ સાંભળો કે ગીતાજી પણ સાંભળો કે કોઈ પણ ગ્રંથ સાંભળો, પણ એની પહેલી કન્ડિશન શું છે કે એ ભગવાનને સાકાર તો સમજતો જ હોવો જોઈએ. સમજો, જો એ સાકાર ન સમજતો હોય તો એની પાસેથી પછી તમારે જે કંઈ ચરિત્ર કે જે કંઈ સાંભળવાનું, જેમાં તમારા મગજમાં એક વસ્તુ તો હોવી જ જોઈએ કે આ અદ્વૈતી છે, એટલે આનાથી આપણા આ વસ્તુ આની ગ્રહણ નથી કરવાની. એ પહેલાં ગ્રંથિ પેલો દોષ ભાવ, ભગવાને જે કહ્યું ને 3 પ્રકારની કન્યા છે, એ 3 પ્રકારની કન્યાની એને ઓળખાણ તો થાય છે કે ભાઈ આ બાળ અવસ્થાની છે, આ યુવાન છે અને આ વૃદ્ધા છે, એટલે એને અંદર વેગ તો તીવ્ર વર્તે છે, પણ એની અંદર વચ્ચે દોષ જે છે એ દોષની શેડ વચ્ચે જાય છે. તે કેવી રીતે? તો ભગવાને ઉદાહરણ કેવું આપ્યું કે જોરદાર મસ્ત એમ કહે કે સાકરવાળું દૂધ હોય અને એ પીવાનું કોઈને પણ ઈચ્છા થાય, પણ પેલા એ જોયું હોય કે એની અંદર સર્પની લાળ પડેલી છે, તો એ દોષે કરીને પેલો ગમે એટલું સારું દૂધ હોય પણ ગ્રહણ કરે નહીં. એટલે એ દોષની દ્રઢતા હોવી જોઈએ. તમે સાંભળી શકો કોઈને પણ તમને કેવું એ ખબર હોવી જોઈએ કે આ અદ્વૈતી છે, આની પાસેથી આટલું જ લેવાય, આનાથી વધારે ના લેવાય. સમજો, કેશુ સ્વામી કહેતા હતા કે ભગવાને અખાના છપ્પા અને કબીર એના પદો સાંભળવાની કેમ ના પાડી? એના બધા પદ એવા હશે, આવા તમને કરેલી, એના બધા પદ એવા હોય, એમાં કંઈ લેવાનું જ ના હોય. અને જો એ એવા જ હોય બધી રીતે કંઈ કામના જ નહીં હોય, તો પછી આટલા બધા પોપ્યુલર કેમ હોય? એટલે એમ કહી કે એના છપ્પા અને કબીરના જે પદો છે એમાં ઘણી બધી જગ્યા પર એવું છે, કબીરના પદોમાં તમને એમ કહે કે નાસ્તિક ભાવ આવે એવું છે. એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવું, બરાબર. અંધારે મળ્યા જમતલમાં કોદરા ભર્યા, ના થાય ગેસ કે ના થાય ગાણી, કહે અખો એ વાત અમે જાણી. 6થા 7મા ધોરણના ગુજરાતીમાં આવતું હતું, મને આજે પણ યાદ છે, બરાબર. એટલે હવે તમે સમજો, આ જે કહ્યું એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવું, બરાબર. એટલે એનો કહેવાનો મતલબ બીજો છે, પણ લોકો સમજે શું કે ભાઈ પથ્થર એટલે મૂર્તિમાં ભગવાન નહીં રહ્યા, લોકો આવું સમજે. એટલે શ્રીજી મહારાજે શું કહ્યું? એમને ખબર હતી કે મારા સંપ્રદાયમાં કેવા લોકો આવવાના છે. આઈડિયા આવી ગયો એમને, તો ખબર જ હોય ને. એટલે એમણે શું કહ્યું? અખાના છપ્પા અને કબીર એ બેના પદો સમજી જાઓ તમે. પણ એના બધા પદ થોડા એવા હોય, સમજો. હવે તમારે એ સમજવાની. મેં તમને શું કહ્યું? દરેક જગ્યા પર પુસ્તકમાં ઘણું બધું લખેલું હોય, પણ એનું ઇન્ટરપ્રિટેશન તમે કેવી રીતે કરો એની પર આધાર. કેશુ સ્વામીએ ચોખ્ખું કહી લે આ વાત કે અખાના બધા છપ્પા એવા નહીં હોય, ઘણા બધાના અર્થ બહુ સારા પણ થતા હોય, પણ ભગવાનને થયું કે આમ કરીને પેલા ઝારપડ ચડીને યુપીથી જોયું કે કઈ બાજુ જવા જેવું છે. થયું કે આ સૌરાષ્ટ્રમાં મને મારા મળી જશે જે કંઈ મને જોઈએ છે એવા લોકો. એટલે પછી ભગવાન આમ કરતાં સીધા અહીંયા જ આવ્યા. આ કેશુ સ્વામીની સ્ટાઇલ મારું છે, મારી નથી સ્ટાઇલ, આ મારું નથી. પેટર્ન તેમના કેશુ સ્વામી પાસે છે, સમજો. જોયું આમ કરીને કેશુ પડી ગયું. એટલે એ જે કેશુ સ્વામીની સ્ટાઇલ હતી ને, જે યંગ હતા ને કેશુ સ્વામી, જ્યારે નવા ભણીને આવેલા ને ત્યારે એ જે કહેતા હતા ને, તે સ્ટાઇલ એમની તમારે જોવા જેવી હતી. આમ કરીને જે બહુ જોરદાર સ્ટાઇલ. કેશુ સ્વામી બહુ એક્સપ્રેસિવ વ્યક્તિ છે. કેશુ સ્વામી બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર નહીં, બહુ એક્સપ્રેસિવ. એમની કથા કરવાની રીતને બહુ ફૂલ્લી એક્સપ્રેસિવ એમ. લાવો, ગઈકાલે આપણે આજે કઈ તારીખ થઈ? 21. અવિદ્યાની ચર્ચા કરી, બરાબર. અવિદ્યાને શું કહે છે એ લોકો? મિથ્યા કહે છે, બરાબર. કોણ? અદ્વૈત વેદાંત, બરાબર. હવે અહીંયા સમજવાનું છે, આપણી પાસે 3 છે. પહેલું આવે સત્ય. સત્યની વ્યાખ્યા આપણે ગઈકાલે શું કરેલી?
બરાબર? ત્રણે ત્રણ કાળમાં જે હોય રહેશે અને રહેવાનું છે એ શું છે? સત્ય. બરાબર? બીજી આપણે અસત્ય આપણે કોને કહીએ છીએ? માયાના કાર્યને કહીએ છીએ. બરાબર? તો માયાનું કાર્ય કેવું છે? એટલે જે પરિવર્તનશીલ છે, જેમાં પરિવર્તન થયા કરે તે બધું કેવું છે? અસત્ય છે. હવે ત્રીજું જે છે મિથ્યા. મિથ્યાનો તમે શું ડેફિનેશન આપો? બોલો જીગર, બોલ. મિથ્યા કોને કહેવાય? ઓકે ઓકે ઓકે, ચાલો. શું આપણે એમાં કહ્યું? રજ્જુમાં રજ્જુમાં સર્પની ભ્રાંતિ. બરાબર? સમજી ગયા? બરાબર? એટલે આ શું થઈ ગયું? રજ્જુમાં સર્પની ભ્રાંતિ જે છે તે શું થઈ ગયું? આભાસ. કારણ કે રજ્જુ હકીકતમાં શું છે? દોરડી છે, પણ એમાં આભાસ તમને કેનો થયો? સાપનો થયો. એટલે તમે ડરી ગયા. પણ જ્યારે જ્ઞાન થયું કે ભાઈ આ તો દોરી છે, એટલે એ જ્ઞાન થયું એટલે એ શું થઈ ગયું? તમારો આભાસ પેલો જે હતો સાપનો એ ચાલ્યો ગયો. એટલે તમે પહેલાં હતા એવા થઈ ગયા. એટલે માયાને એ લોકો શું કહે છે? મિથ્યા કહે છે, અવિદ્યા. એટલે અવિદ્યા આ પ્રમાણે જે છે તે કેવી છે? મિથ્યા છે અદ્વૈત વેદાંત મુજબ. આ એનો અર્થ અહીંયા કરેલો છે. સમજી ગયા? હવે આ સમજવાનું કેમ જરૂરી છે? જ્યારે આ મિથ્યા એટલે અવિદ્યા જે છે એનું અજ્ઞાન ટળે, એ કેનાથી ટળે? અભેદ જ્ઞાન દ્વારા. ત્યારે એટલે પેલો શું થાય? જ્ઞાની થાય. એટલે જેવું એને જ્ઞાન થાય એટલે એનો મોક્ષ થઈ જાય. આખું અદ્વૈત વેદાંત પૂરું આમાં જ. આ બોર્ડમાં જ તમારું આખું અદ્વૈત વેદાંત આવી ગયું. સમજી જાઓ. એને જ મોક્ષ માને છે. જ્ઞાન થઈ ગયું. લખવું પડે ને, આપણો નથી. એ તો આપણે ત્યાં તો બધા બહુ ટેલેન્ટેડ માણસ આવે પાછા. જે ન લઈ જવાનું હોય તો પહેલાં લઈ જાય. બરાબર? જો આ આખું જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત થઈ ગયું. પૂરું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ